તો ચાંદીપુરા વાયરસને લઈ ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે, કારણ કે સતત કેસ વધી રહ્યા છે અને મોત પણ થઈ રહ્યા છે માસૂમ બાળકોના. ત્યારે હવે અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો કેસ. ચાંદખેડામાં એક 4 વર્ષીય બાળક જેનું ચાંદીપુરા વાયરસથી મોત થયું છે. બાળક મૂળ દાહોદનો છે. 7 જુલાઈએ અંજારથી ચાંદખેડા આવ્યો હતો અને હવે તેનું મોત થઈ ગયું છે. 14 જુલાઈએ તાવ, ખેંચ અને અર્ધબેભાન હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ચાંદીપુરા વાયરસની શંકા બાદ સેમ્પલ જીબીઆરસી ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. પરિવારે ડોક્ટરોની સલાહ વિરુદ્ધ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ લઈ લીધો હતો. ડિસ્ચાર્જ બાદ બાળકને દાહોદ લઈ જવાયો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. 17 જુલાઈએ ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ બાળકનો પોઝિટિવ આવ્યો હતો. જો કે તેને બરાબર સારવાર આપવાની જરૂરિયાત હતી. અહીંયા પરિવારજનોની ભૂલ છે તેવું કહેવાય રહ્યું છે. અનેક એવા વિસ્તારો જ્યાં હજુ પણ સર્વે ચાલી રહ્યો છે. જો કે એક એવી બેદરકારી જેના કારણે બાળકોનો ભોગ લેવાઈ શકે છે, તેવામાં તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ આવેલ છે, જેમાં બાળકની ઉંમર 4 વર્ષ છે. બાળકના માતા પિતા લોકલ છૂટક મજૂરી કરતા હતા. મૂળ જે ફેમિલી છે એ દાહોદના વતની છે. ચાંદખેડા ખાતે આવેલ એસએનએસ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવેલું હતું અને તેઓ મૂળ દાહોદના વતની હોવાથી હોસ્પિટલમાં વારંવાર રજૂઆત બાદ એ લોકોને દાહોદ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલા હતા. તારીખ 16ના રોજ તે લોકોને દાહોદ ખાતે શિફ્ટ કરવામાં આવેલા હતા અને તારીખ 17ના રોજ સદરુ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે અને તે અંગેથી દાહોદ ખાતે તપાસ કરતા 17મી તારીખના રોજ બાળકનું અવસાન થયેલું છે. કોર્પોરેશન દ્વારા હાલ જે વિસ્તારમાં શોર્ટ ટાઈમ તે લોકો રહેલા હતા તે જગ્યાએ જરૂરી પ્રિવેન્શનની કામગીરી કરવામાં આવેલી છે.